वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876 પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજું છું એમ સર્વેથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેને હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે છે અને સર્વે હરિભક્તને મોટા સમજે અને પોતાની ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વેરતા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 28મું થયું. મહારાજે આ વચનામૃતની વાત વાસુદેવ નારાયણના ઓરડાની બાજુમાં જે ઓરડો છે એની ઓસરીમાં બેસીને વાત કરી અને મહારાજની સન્મુખ સંતોની પંક્તિ બેઠી હતી. એટલે જમવાના સમયે મહારાજે આ વાત કરી છે. કંઈક ઘટના એવી ઘટી હોય
તો મહારાજે એને ઉદ્દેશીને પણ ક્યારેક વાત કરી હોય. કોઈકને અવગુણ આવ્યો હોય, કોઈકને અભાવ આવ્યો હોય, અને એ સત્સંગમાં હરિભક્તનો કે સંતનો અવગુણ લેતો હોય અને તે પાછો પડતો મહારાજને દેખાતો હોય, અથવા તો કોઈ સંત હોય અને એને અવગુણ આવ્યો હોય અને સત્સંગમાંથી પાછો પડતો દેખાતો હોય, તો સત્સંગમાં કોની વૃદ્ધિ થાય અને કોનું પતન થાય એની વાત મહારાજે જમતા જમતા કરી છે. અહીંયા મહારાજે વાતની શરૂઆત એમ કરી કે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને પહેલા તો અષદ વાસનાની વૃદ્ધિ થાય. અહીંયા વાસના શબ્દ મૂક્યો છે. નહીતર મહારાજે એવું પણ બોલી શક્યા હોત કે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો થાય તો એને પેલા હરિભક્તનો અવગુણ આવે છે, અને જો એ વધવાનો હોય તો એને ગુણ આવે છે. પણ અહીંયા અસદ વાસના એવો શબ્દ વાપરો. હવે વાસના હોય એ તો પદાર્થ ભોગવવાની હોય, ખાવાની હોય, પીવાની હોય, જોવાની હોય, સૂંઘવાની હોય. આ પંચ વિષયને ભોગવવાની જે ઈચ્છા એનું નામ વાસના છે. તો એ વાસના પણ બે પ્રકારની શાસ્ત્રોમાં કીધી છે. એક તો સદવાસના હોય અને બીજી અસદ વાસના હોય. સારા કર્મ કરવાની, સારી ઈચ્છાની, અગર તો ભગવાન સંબંધી ઈચ્છાની જે વાસના છે એ સદવાસના છે, અને જગત સંબંધી પંચ વિષય ભોગવવાની જે ઈચ્છા છે, તૃષ્ણા છે, એ બધી અસદ વાસના છે. પણ ગુણ અને અવગુણ આવે છે એ વાસનાને લઈને આવે છે. અને એમાંય જો અસદ વાસના હોય તો અવગુણ આવે, અને સદવાસના હોય તો ગુણ આવે. સત્સંગમાં અભિવૃદ્ધિ થવાની હોય તો સદવાસનાની વૃદ્ધિ થાય. સદવાસના શું? તો કે ભગવાન સંબંધી જે પંચ વિષય છે, અગર તો ભગવાનના ભક્ત કે ભગવાનના એકાંતિક જે સત્પુરુષ છે એમની સાથે બેસવાનું, એમનો સત્સંગ કરવાનો, એ ભગવાન સંબંધી પંચ વિષયને ભોગવવાની જે ઈચ્છા વૃદ્ધિને પામવી એનું નામ સદવાસના છે. અને જગત સંબંધી ઈચ્છા હોય, માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, અગર તો કોઈ અલૌકિક પદાર્થની ઈચ્છા હોય, એ બધી અસદ વાસના છે. એટલે મહારાજે એવો શબ્દ લખ્યો કે અસદ વાસનાની વૃદ્ધિ જ્યારે થાય ત્યારે સત્સંગમાંથી પાછો પડવાનો થાય. તો એને પહેલા વહેલા દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે. શરૂઆત ત્યાંથી થાય. જ્યારે અવગુણ આવવાની શરૂઆત થાય એટલે બીજાનો દોષ દેખાય, એટલે ધીરે ધીરે કરતા 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 સત્સંગમાંથી પાછો પડી જાય. વિહારીલાલજી મહારાજે પણ હરિલામૃતની અંદર લખ્યું છે, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે, તેમ સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે આ હરિભક્તનો અવગુણ, અભાવ આ બધું આવતું જાય. જો આપણને ભગવાન કે ભગવાનના એકાંતિક સત્પુરુષનો હૈયામાં અવગુણ આવતો હોય તો સમજી લેવાનું કે આપણે વહેલા મોડા સત્સંગમાંથી પડવાના છીએ. એ પડે એટલું જ નહીં, ખાલી અવગુણ આવે એટલે શું થાય? રાત્રિ દિવસ પછી બળતરા થાય. આખો દી મંદિરે જ પડ્યા રહેતા હોય, મંદિરના જ કામ કરી રાખતા હોય, કથામાં જ બેઠા હોય, હું ત્યાંથી કાઢી લેવાનું હોય છે. ઘરના કામ કરતા નથી, ખેતીવાડીનું બધું પડ્યું રહીને મંદિરનું કરવા જઈશ. આવું બધું આ છે ને, બધા અવગુણના એક પાસા છે.
કોઈ સારી પ્રવૃત્તિ કરતા હોય, ભગવાન સંબંધી પ્રવૃત્તિ કરતા હોય તો પણ એને જોઈ ન શકે અને બળતરા થાય. પોતે તો ન જ કરે પણ બીજા કરતા હોય એ જોઈ ન શકાય. હાડા આખો દિવસ દીક્ષાસને પેડા પેડા વાઇસ કરી રાખતા હોય કે બજારમાં થોડીક આમ આટા ફેરા કરતા હોય તો સારું ને. હવે જો દીક્ષાસને બેહીને પુસ્તક વાંચતા હોય, મંડળી ભેગી થઈ બેઠી હોય, હવે જો સારું કર્મ કરતા હોય ને તો એનાથી જોઈ શકાય નહીં. આ બધા અવગુણ લેવાના એક પાસા છે. કોઈ મંદિરમાં સવારમાં વાળતું હોય, કોઈ લાડુ વાળતા હોય તો આખો દી લાડુડી જ વાડે રાખતા હોય. ત્યાં હું એને દઈ દેતા હશે. આ બધા છે ને ધીરે ધીરે સત્સંગમાંથી પાછા પડવાના બધા શબ્દો છે. પેલા બોલવાથી આવે. એ બોલાય ક્યારે? અંદર એના પ્રત્યે દ્વેષ હોય ત્યારે. અને એમાંય આપણને જેના પ્રત્યે દ્વેષ હોય ને એ સારું કામ કરતો હોય ને એટલે પછી તો બોલ્યા વિના રહેવાય જ નહીં. નહીતર રાગ દ્વેષ વ્યવહારમાંથી થયા હોય પણ એ ધાર્મિક પ્રવૃત્તિ કરે ને તો એનો અવગુણ આવે. સેટા પાડો એ હોય અને કાંઈક એકાદો પાથરો બાથરો કોકે લઈ લીધો હોય કે કાંઈક વધારે ઓલું થઈ ગયું હોય તો ત્યાં પૂરતું રાખે તો વાંધો નહીં, પણ એ મંદિરે આવે ને તો મંદિરે એનો અવગુણ લે. ભગવાન સંબંધી પ્રવૃત્તિ કરે તો એનો અવગુણ લે, વાળે તો એનો અવગુણ લે. અહીંયા મંદિરે દર્શન કરીને હાયલા જતા હોય તો શું વાંધો આવે? ત્યાં સાધુડા પાસે પડ્યા હોય. આ બધા સત્સંગમાંથી પાછા પડવાના ઉપાયો છે. આ બધું જોવામાં આવતું હોય બધું સત્સંગમાં. આપણું એ અહીંનું વાત નથી કરતા, તો ઓલ ઓવર સત્સંગની વાત છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે પોતાના હૈયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું, ત્યાંથી ચાલુ થાય. સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું. મંદિરમાં ક્યાં બેહાય ક્યાં ના બેહાય એને બધાને શું ખબર પડે? જો પ્રતિષ્ઠા બેઠા હોય અને આખું મીચીને ધ્યાન કરતા હોય. હવે ત્યાં કઈ ધ્યાન કરવાનું હોય? ઘરે જ નથી કરાતું. હવે કોઈક ભગવાન સંબંધી વાત કરતા હોય ને તો એમ કે હવે જોયા આપે બાયુને મોઢા જોવા માટે બેઠા હોય ત્યાં. હવે એ બિચારા સત્સંગ કરતા હોય, કથા વાર્તા કરતા હોય તો એને એનો અવગુણ આવતો હોય. આ બધા સત્સંગમાંથી પાછા પડવાના બધા ઉપાયો છે. અને પોતાને અધિક જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં ઉદ્વેગ રહ્યા કરે. રાત્રે સુવે તો મહારાજ કે નિંદ્રા પણ આવે નહીં. બહુ બળતરા થતી હોય પછી એવું જોયો. કારણ કે અતિશય જે વાતનો દિવસ દરમિયાન ઉચાટ વધારે થયો હોય ને એ પછી રાત્રિ સપનામાં એ જ આવે, એના જ વિચારો આવે. પછી મહારાજ કે અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. ન તો એ સત્સંગમાં હોય તો સત્સંગનું સુખ આવે અને ન તો સત્સંગથી બહાર નીકળી શકાય. સત્સંગથી બહાર નીકળે તો એમ થાય કે હાડું આપણું ક્યાંય મંદિરમાં સ્થાન રહે નહીં, સમાજમાં સ્થાન રહે નહીં, સત્સંગમાં સ્થાન રહે નહીં, આપણને કોઈ બોલાવશે નહીં. માન પ્રાપ્ત કરવાના સત્સંગ સિવાય તો બીજે ક્યાંય ઉપાય નથી. એટલે આ બધું છે ને બહુ અમુક સત્સંગમાં વિચારીને કરવા જેવું હોય. નહીતર કોઈ સારા હોય, મોટા હોય, સારા હરિભગત હોય, સારી પ્રવૃત્તિ કરતા હોય, સારા સેવાભાવી હરિભક્તો હોય, સારી સેવા કરતા હોય તો એનો અભાવ ગુણ આવ્યા કરે. અરે ત્યાં સુધી હોય કોઈ મંદિરમાં સારો ધર્માદો આપે, કોઈ 10મો 20મો ભાગ કરે ને તો એમ થાય હાડું છોકરા હાટું કંઈ કરતા નથી, ન્યા મંદિરમાં દીધાદીદ થાય છે. હા, ન્યા મંદિરમાં ક્યાં ખોટ છે ભાઈ? ત્યાં તો ઢગલા બંધ છે. અહીંયા છોકરાને રહેવાના મકાન નથી, એનું નથી કરતા, ન્યા કરી રાખે છે. નહીતર આ બધું છે ને. પણ મંદિરમાં ખૂટવાનું નથી. ગુણાતીતાનંદ સ્વામીના વખત એમ કીધું બાજરો ઘણો છે, હળી જાય છે, અહીંયા આવીને ભજન કરો તો ક્યાં વાંધો છે? એ તો ગુણાતીતાનંદ સ્વામીના વખતથી ખૂટવાનું તો છે જ નહીં. પણ આપણે આપીએ છીએ એ શું કામ એને આપીએ છીએ?
આપણા દ્રવ્યની શુદ્ધિને માટે આપણે દ્રવ્ય આપીએ છીએ. 10મો 20મો ભાગ એ શ્રીજી મહારાજની આજ્ઞા છે એટલે આપણે આપીએ છીએ. એવો એને ગુણ ના આવે, એને એનો અવગુણ આવે. એ શ્રીજી મહારાજ નહીતર ગુણ આવે ને એને શું થાય? એ જો નાનો હરિભગત છે, ભલે એની પાસે 5 જ વીઘા જમીન છે, પણ 5 વીઘા જમીન છે તો શ્રીજી મહારાજની આજ્ઞા પાડવાનું એને તાન કેટલું છે? થોડું તો થોડામાંથી પણ થોડું આપે છે ને, તો એને ગુણ આવ્યો. ભલે એના આજે 10 જ ગુણી માંડવી થઈ છે, પણ 10 ગુણી માંડવીમાંથી એને અડધી ગુણી માંડવી મંદિરમાં આપી. જો એને શ્રીજી મહારાજનું તાન કેટલું છે આજ્ઞા પાડવાનું, એવો વિચાર કરે તો ગુણ એવો ન કહેવાય. પણ એવું ન થાય. શું કામ? એને કારણ કે એને સત્સંગમાંથી અસદ વાસનાની વૃદ્ધિ થઈ છે, એટલે સત્સંગમાં એને એનો અવગુણ આવે છે. એટલે પછી અર્ધબળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. અને મહારાજ કે જેને ગુણ આવે, સત્સંગમાં જેની વૃદ્ધિ થવાની હોય, એને દિવસે દિવસે હરિભક્તનો હૈયામાં ગુણ આવ્યા કરે. તો એ સત્સંગની અંદર છે તે અભિવૃદ્ધિને પામે છે. આપણા સત્સંગની અંદર તમે જુઓ, આટલા મોટા સમયાઓ થાય, આટલા મોટા મોટા મંદિરો થાય, કેટલા હરિભક્તો પોતાની સંપત્તિનું દાન કરતા હોય, ત્યારે આવડા મોટા સમયાઓ થતા હોય. અમુક હરિભક્તો તો એવા સમજણવાળા હોય. અમે કચ્છની અંદર મંદિરના ઉત્સવ કરવા માટે ગયા હતા, તો ત્યાં મંદિરનો ફાળો પહેલાં લખાતો હતો. તો અમુક દીકરા દીકરીઓ એવા બધા હતા, તો એણે એમ કીધું કે અમારા લગ્નનો અડધો ખર્ચો કરજો, પણ મંદિરમાં આપો. અને ઘણા એમાં બેઠા હોય એવા બધું, શું હવે મંદિરમાં કેટલું પડ્યું છે, ભેગું કરીને શું કરવું, વાપરી નાખો ને. એટલે આ દ્રષ્ટિ ફેર છે ને, એ માણસની ઉન્નતિ અને અવનતિનું પરિણામ હોય છે. એટલે સત્સંગમાં જે ગુણ લેતો જાય, નહીતર ઘણા મોટા મોટા હોય, વર્ષોથી હોય. મહારાજના વખતની અંદર તમે જુઓ, સદગુરુ મુક્તાનંદ સ્વામી સભા જીતવા માટે વડોદરા ગયા, અને વડોદરાની સભા જીતી, અને એના સમાચાર મહારાજ ગઢપુર મહાતાને આવ્યા કે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં પંડિતોને પરાસ્ત કરી અને સભા જીતી, અને સર માલકમ સિયાજીરાવ સરકારે, એને ગાયકવાડી સરકારે મુક્તાનંદ સ્વામીનું અભિવાદન કર્યું છે. હવે આ સમાચાર સભામાં મહારાજ સંધ્યા આરતી સમયે સભા કરીને બેઠા હતા ને આવ્યા, તો હવે એમાં નિર્વિકલ્પાનંદ જેવા બેઠા હતા, તો તરત એણે એમ કીધું કે હવે એમાં તે હું, હવે મોદકાનંદે હું મોથ મારી એવું બોલ્યા. લ્યો, હવે મુક્તાનંદે ન બોલ્યા, મોદકાનંદ બોલ્યા. હવે મુક્તનો જેને આનંદ હોય એને મુક્તાનંદ કહેવાય. હવે મોદકાનંદ એટલે મોતિયા લાડુનો જેને આનંદ છે એને મોદકાનંદ એવા કરી દીધા. બોલો, હવે એવા મોટેરા સંત હોય તો એને અભાવ અવગુણ આવ્યો, તો એ સત્સંગમાંથી પડ્યા. અવગુણ આવે છે એનું કારણ શું છે? કે જ્યારે આપણને કોઈ વસ્તુનું માન જોતું હોય, એની માન ન મળે ને, ત્યારે એનો અભાવ અવગુણ આવે. અલૈયા ખાચર કેટલો બધો સત્સંગ કરતા હતા, મહારાજનો મહિમા સમજાવતા, ગામડે ગામડે ફરતા, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હતું. પણ છતાંય જ્યારે મુક્તાનંદ સ્વામી સભાની અંદર બેઠા હતા, સંતો બેઠા હતા, હરિભક્તો બેઠા હતા, મહારાજે વાત છેડી. મહારાજ કે સ્વામી, આપણા સત્સંગમાં શ્રેષ્ઠ હરિભગત કોણ છે? હવે અહીંયા અલૈયા ખાચર ને સુરા ખાચર ને માચા ખાચર ને જીવા ખાચર ને મોટા મોટા હરિભક્તો બેઠા હતા. હવે દાદા ખાચર ત્યાં સભામાં બેઠા. દાદા ખાચરની ઉંમર ત્યાં મહારાજ આ વાત જ્યારે કરે છે ત્યારે 10 વર્ષની હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આ દાદા ખાચર છે ને એ શ્રેષ્ઠ હરિભગત કહેવાય, કે જેણે પોતાનું સર્વસ્વ તમને સમર્પણ કરી દીધું. આટલા સંતોને રહેવા માટે થઈ અને આટલી બધી વ્યવસ્થા કરે, પોતાનો જાગીર, પોતાના ઘર, પોતાની જે પણ કાંઈ સંપત્તિ છે ભગવાન અને સંતને અર્થે સમર્પિત કરી દીધી. અને આટલું સમર્પણ કર્યા પછી પણ દાસ ભાવે
સંતોની સેવા કરે છે, માટે એની તુલે તો મહારાજ કોઈ ના આવે. હવે અલૈયા બાપુ તરત ત્યાં બેઠા હતા, તરત એને ઓલું થયું, તરત એને એનો અભાવ અવગુણ આવ્યો કે અમે અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીએ, આ મહારાજની પાછળ જ્યાં જઈને એની પાછળ પાછળ ફરીએ, મહારાજની ઓળખાણ કરીએ, અમારું કાંઈ નહીં. અને ઓલો દાદા ખાચર હવે થોડુંક આપી દીધું, તેમાં શું થઈ ગયું? એટલે એ મોટા, તો તરત એનો અભાવ ગુણ આવ્યો, એટલે તરત જ મુખની રેખા બદલવા લાગી. એટલે મહારાજ તો સભામાં બેઠા હોય એટલે મહારાજની નજર તો બધા સામે હોય, એટલે મુખની રેખા બદલીને એટલે તરત મહારાજે વાત છેડી. મુક્તાન સ્વામીને કીધું, સ્વામી એ તો બરાબર, પણ એ સિવાય બીજું કોણ? અરે મહારાજ, પછી તો અગતરાયના પર્વત બાપા જ આવે ને, કેવા સ્થિતિવાળા હરિભગત, ત્રણેય અવસ્થામાં તમને દેખે, તમારી મૂર્તિનું સુખે સુખ્યા. પણ અલૈયા ખાચરનું નામ ના આવ્યું એટલે તરત જ તલવાર કમરે બાંધી હતી ને, તો તલવાર ઉપર હાથ વયો ગયો. મહારાજ સમજી ગયા કે હવે અલૈયા બાપુને ક્રોધ બી આપ્યો છે, માન મળ્યું નથી. એટલે તરત જ મહારાજે કીધું, મુક્તાન સ્વામી, આ બાબતમાં તમારી નજર પડી નહીં, આપણા સત્સંગમાં મોટા કરવા યોગ્ય તો અલૈયા બાપુ છે. એ અલૈયા બાપુ છે એવું નામ મહારાજ બોલ્યા ને તરત તલવાર ઉપરથી હાથ લઈ લીધો. તમે જુઓ કેટલું માન સહેજ મળી ગયું, તો તરત જ એમ થઈ ગયું. પણ મહારાજના મનમાં રહી ગઈ કે અમે જેને ગુરુ તરીકે માનીએ છીએ એ મુક્તાનંદ સ્વામી નો આને અવગુણ આવ્યો. પછી તો મહારાજથી રહેવાનું નહીં, નદીએ ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા અને મહારાજે રમત રમતમાં અલૈયા બાપુનું ધોતિયું ખેંચી લીધું અને બધા એને કે હાલો હવે જઈએ ગઢપુરમાં. હવે ધોતિયા વગર એમને બહાર કેમ નીકળવું? સાંજ સુધી રહ્યા, અંધારું થયું પછી નીકળ્યા, પણ દરબારગઢમાં ન ગયા, સીધા ઝીંઝાવદર વહી ગયા. એટલો અભાવ અવગુણ આવ્યો મહારાજનો. એટલે મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે જેને સત્સંગમાંથી પાછું પડવાનું થાય એને પ્રથમ ભગવાનના ભક્તનો અવગુણ આવે, તે ત્યાં સુધી જ રહેતો નથી, પણ એ અવગુણ લેતો લેતો ત્યાં સુધી લે કે પોતાને ભજન કરવા યોગ્ય જે ઈષ્ટદેવ છે એનો પણ એને અવગુણ આવ્યા વિના રહેતો નથી. નહીતર ખાલી મુક્તાનંદ સ્વામી પૂરતું રાખ્યું હોત તો વાંધો ન આવત, પણ મહારાજનો એને અભાવ અવગુણ આવ્યો, એને ત્યાં સુધી જ ન રહીએ. એકવાર સત્સંગમાંથી પાછું પડવાનું થાય એટલે એ પછી પતનના માર્ગે જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતુની અંદર એક વાત લખી કે ગુણ, વિનય અને સેવા એ ત્રણ વધવાના ઉપાય છે, અને હઠ, માન અને ઈર્ષા એ ત્રણ ઘટવાના ઉપાય છે. હઠ હોય, માન હોય, ઈર્ષા હોય તો એ સત્સંગમાંથી દિન પ્રતિદિન ઘટતો જાય. અને જેનામાં વિનય હોય, વિવેક હોય, ગુણ લેવાની ટેવ હોય, જેને સેવા કરવાની ટેવ હોય, સેવા કરવાનું અંગ હોય, તો એ દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિને પામતા જાય. ગુણાતીતાનંદ સ્વામીએ બીજી પણ એક વાત લખી. સ્વામી કે કેટલાક તો આ સત્સંગમાં જાય એવા હોય, એ પણ સત્સંગના ધણી થઈને બેસી જાય, અને કેટલાક તો સત્સંગમાં વર્ષો થયા હોય એ પણ સત્સંગમાંથી જાય. તો એનું કારણ શું? ઘણા વર્ષોથી સત્સંગ કરતા હોય પણ અવગુણ આવવા માંડે તો પછી એ સત્સંગમાંથી પતનને પામે. અને ઘણા ના જ હમણાં જ આવેલા હોય પણ સત્સંગનામાં ગુણ લેતા હોય તો એ સત્સંગમાં અભિવૃદ્ધિને પામ્યા હોય, આગલું સ્થાન પ્રાપ્ત કરીને બેઠા હોય. સંતોનો ગુણ ક્યાં લે, હરિભક્તોનો ગુણ લે, એની દોડી દોડીને સેવા કરે તો એ સત્સંગને પોતાનું માને. ઓલા એક સંત મહાત્મા હતા ને, તે નદી કિનારે રહેતા હતા, અને નદીને સામે કિનારે જે એક ઓલી વેશ્યાનો બંગલો હતો 3 માળનો. તે વેશ્યાના બંગલામાં તો ઘણા બધા પુરુષો આવતા હોય, જતા હોય. તે ઓલો સંત મહાત્મા પોતાની ઝૂંપડી બાંધીને રહેતા હતા, ભગવાનનું ભજન કરતા હતા, અને ઓલી વેશ્યા સામે 3 માળનો બંગલો ને સરસ મજાનું જાહો જલાલી ને બધું રોજ નવા નવા ગીતો ને બધું વાગતું હોય, શૃંગાર રસ થતો હોય.
અને અહીંયા તો કાંઈ નહોતું, ઝૂંપડી હતી ખાલી તૃણની. પણ ઓલા સંત મહાત્મા રોજ ઝૂંપડીમાંથી બહાર નીકળે, નદીએ નાવા જાય ને તેલી બંગલા સામે નજર પડે તો તરત જ બોલે, હાડી કેવી વેશ્યા છે, કેવી પાપીણી છે, કેવા કેવા પાપ કરે છે, આખો દિવસ કેટલાય પુરુષો આવે ને કેટલાય જાય, આ નરકમાં જ પડશે, આનો કેદી છુટકારો થાય. હવે છે સાધુ મહાત્મા, પણ આખો દિવસ પેલા ઓલા બહાર નીકળે ને એટલે તરત જ એના જ વિચારો આવે. અને પેલી વેશ્યા હતી ને, એ જ્યારે ઝરૂખામાં આવે ને ત્યારે એમ, ઓહો, આ સાધુ મહાત્મા તો જો ઘર બારનો ત્યાગ કર્યો, ધનનો ત્યાગ કર્યો, સ્ત્રીનો ત્યાગ કર્યો, આવા કપડાં પહેરીને સાધુના, અને કેવું ભજન કરે છે, એ ભગવાનનું ચિંતન કરે, એણે તો એનો મનુષ્ય જન્મ સુધારી લીધો, હું કેટલા પાપ કરું છું, આ સ્ત્રીનો દેહ, કેટલાય પુરુષો મારા શરીરને સ્પર્શ કરે છે, હું ક્યારે છૂટીશ. આ સાધુ મહાત્માને તો ધન્યવાદ છે. એ પેલી વેશ્યા હતી, રોજ સાધુનો ગુણ લે, રોજ સાધુ વિશે સારું વિચારે કે આ સાધુ કેવું ભજન કરે છે, આ સાધુ જો ને ઘર બારનો ત્યાગ કર્યો, પોતાના પરિવારનો ત્યાગ કર્યો, મા બાપને છોડ્યા, પુત્ર પરિવારને છોડ્યા, અને મેં કેવા પાપ કરું છું. એ વેશ્યા રોજ સાધુનો ગુણ લે, સાધુ રોજ ઝૂંપડીમાંથી બહાર નીકળી બોલે, આ હાડી કેવી પાપીણી છે, રોજ કેવા પાપ કરે છે, કેટલાય પુરુષો આવે છે ને કેટલાય જાય છે, આનું કેદી છુટકારો થાય, આ નરકમાં જ પડવાની છે. હવે અંત સમય આવ્યો ને તો સાધુને જમના દૂત લેવા આવ્યા, ઓલી વેશ્યાને ભગવાનના પાર્ષદો લેવા આવ્યા. કર્મ ખરાબ હતું પણ એની મનોવૃત્તિ ખૂબ સારી હતી, એ ગુણ લેતી હતી સાધુનો. તો અંતે ભગવાનના પાર્ષદો આવ્યા, એક ભગવત ભક્ત સાધુનો ગુણ લે છે, અને આ સાધુ હતો તો પણ હવે વેશ્યામાં જ વૃત્તિ રાખેલી, સંકલ્પ એના જ કરતો હતો, એનો અવગુણ અભાવ લેતો હતો, તો એને જમના દૂતો લેવા આવ્યા. એટલે જે જેવું વિચારે ને એવી જ અંતકાળે એમને એવા વિચારો ને એવી સ્મૃતિઓ થઈ આવે છે. એટલે રામચંદ્રજી હતા તો કઈ એમને વનવાસ આપેલો, તે વનવાસ પૂરો થયો પછી કઈ પાસે આવ્યા, એટલે કઈ રુદન કરવા લાગ્યા, રામચંદ્રજીની માફી માગવા લાગ્યા કે મેં તમને 14 વર્ષનો વનવાસ આપ્યો. એટલે રામચંદ્રજી કહે છે કે માં, તમે તો મારી ઉપર બહુ મોટી કૃપા કરી, નહીતર ભગવાન રામચંદ્રજીને તો પેલું થવું જોઈએ ને, નહીતર પોતાની માં કૌશલ્યા હતી, કૌશલ્યા ન મળ્યા ને કઈ ન મળ્યા પેલા, અને કઈના પગમાં પડીને કીધું કે માં, તમે મને 14 વર્ષનો વનવાસ આપ્યો ને, એની તમે તો મારી ઉપર બહુ મોટી કૃપા કરી. તમે જુઓ, મને વનવાસ ના આપ્યો હોય તો મારા પિતાને મારા પ્રત્યે સ્નેહ હતો આટલો બધો, એનું મને દર્શન કેમ થાય કે હું જેવો વનમાં ગયો ને મારા પિતાએ પ્રાણ છોડી દીધા. તમે મને વનમાં મોકલો તો ભરતને મારા પ્રત્યે કેવો પ્રેમ છે એનું મને દર્શન થયું, કે હું વનમાં ગયો તો 14 વર્ષ સુધી નંદીગ્રામની અંદર ખાડો ગારીને બેઠો, આ મારા ભાઈનો પ્રેમ તમે મને વનમાં મોકલો તો મને ખબર પડી. આ લક્ષ્મણે 14 વર્ષ સુધી આહાર અને નિંદ્રાનો ત્યાગ કરીને મારી સેવા કરી, એ લક્ષ્મણને મારા પ્રત્યે કેવો પ્રેમ છે એનું મને દર્શન થયું. તમે મને વનમાં મોકલો તો હનુમાનજી જેવો ભક્ત મને મળ્યો. તમે મને જો વનમાં ન મોકલો હોત તો સુગ્રી જેવો મિત્ર મને ન મળત. તમે મને વનમાં ન મોકલો હોત એમાં તો મને રાવણ જેવો શત્રુ ન મળત. રાવણની માં હનુમાનજી રામચંદ્રજીએ પ્રશંસા કરી કે શત્રુ હોય તો રાવણ જેવો. ખાનદાની કેટલી કે રામેશ્વરની પ્રતિષ્ઠા કરવાની હતી, પોતાની પત્નીને ઉપાડીને લઈ ગયો તો વેદાંતને જાણનારો બ્રાહ્મણ ક્યાંય મળતો નહોતો. રાવણને કીધું કે અમારે પ્રતિષ્ઠા કરવી છે, માટે તમે પધારો. તો રાવણ આવ્યો, બોલો. હવે જેની સામે દુશ્મનાવટ છે, જેની સામે યુદ્ધ કરવાનું છે, એને જ ત્યાં પ્રતિષ્ઠા કરવા માટે રાવણ ગયો હતો. શત્રુ હોય તો એવો ખાનદાન ગોતાય, દુશ્મનાવટ કરવી તો ખાનદાન દુશ્મનાવટ કરાય, બાકી જેવા તેવા દુશ્મનાવટ એ શું કરવી. એટલે રામચંદ્રજી એમ કહે છે કે મને રાવણ જેવો શત્રુ મળ્યો, અને સીતાનું પતિવ્રતાપણું કેવું હોય એનું મને જ્ઞાન થયું. તમે મને જો વનમાં ન મોકલો હોત તો આ બધી મને કેમ ખબર પડે. એટલે આવી રીતે જેને ગુણ ગ્રહણ કરવાની ટેવ હોય તે સત્સંગમાં વૃદ્ધિને પામે છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર
વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ.